રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે। આ કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા દ્વારે લોક દરબાર અંતર્ગત વોર્ડ નંબર 10માં કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે મેયર તમારા દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 10માં નાગરિકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી। નાગરિકો દ્વારા પાણી અને રોડ રસ્તાની વધુ રજૂઆતો કરવામાં આવી હતી। નાગરિકોની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદોના સ્થળ પર અથવા તો ટૂંકા સમયમાં નિવારવાના હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો। હેલો, મારું નામ માનસી કોટક છે। અમે લોકો ભગતસિંહ ગાર્ડનવાળી ગલીમાં રહીએ છીએ। આસોપાલા વેલાની બાજુમાં એક પ્રાઇવેટ પ્લોટ છે। ત્યાં એટલી બધી ગંદકી હોય છે ને, એવું નથી, આરએમસીવાળા ક્લીન બી કરાવે છે, પણ પ્રોબ્લેમ શું થાય છે કે ડેઇલી હોટલવાળા, વેજીટેબલ્સવાળા, ફ્રૂટ મેકર બધા જ આવીને કચરો નાખી જાય છે। હવે અત્યારે એટલી ગંદકી છે ને કે છોકરાઓ માટે અમે લોકોને એટલી અવેરનેસ રાખી છે ને છતાંય અમે લોકો રાખી નથી શકતા। છોકરાઓને શરદી, ઉધરસ, તાવ રૂટીનમાં નથી, બારી બાયણા ખોલાતા કે એટલી બધી વાસ આવે છે। આરએમસીવાળાનું ડેઇલી જેસીબી આવે છે, આગળથી સાફ કરે છે, પાછળથી સાફ નથી થતું। પાછળ એટલા બધા વનસ્પતિ ને એવું બધું થઈ ગયું છે કે તમે લોકો આમ તમે અહીંયાથી નીકળો તો તમે કોઈ શ્વાસ ન લઈ શકો। એટલી વાર અમારે ઈ કટકો હોય ને તમારે આંખ બંધ કરીને, નાક બંધ કરીને જ ચાલવું પડે। બહુ જ અમે લોકો પ્રોબ્લેમ ફેસ કરી છે। જો થઈ જાય ને આનું રેગ્યુલેશન, ઇવન અમે લોકો પહેલાંય કેટલી વાર રજૂઆત કરી છે, પણ એનું સોલ્યુશન નથી થતું। અમે જ્યારે રોડનું ઓપનિંગ કરવા આવ્યા ને ત્યારે દર્શિતા મેમને વાત કરી હતી, તો એણે કીધું કે હું તમારી સાથે 2 વાર ક્લીન કરાવી શકું, પણ આ પ્રાઇવેટ પ્લોટ છે તો પ્રાઇવેટ પ્લોટમાં હું કાંઈ એક ઈંટે ન મૂકી શકું એમ। પણ એવા કંઈક પગલાં લ્યો કે કાંઈક જેનો બી પ્લોટ હોય એ આવીને એનું કંઈ સોલ્યુશન લઈ આવે કે XYZ ગમે તે પ્રોબ્લેમ સોલ્યુશન જોઈએ છે અમારે। ડેઈલી તમે ના પાડો તો આપણા મોઢા ઉપર કોથળો ફેંકીને જાય કે હા, એ લોકોને કહો તો બાઇકમાં 2 જણા આવ્યા હોય, આગળ બાઇક ચલાવતો હોય, પાછળથી નાખીને ફેંકીને વયા જાય। તમે અહીંયાથી નીકળી ન શકો, ગાયુંનો એટલો ત્રાસ, ત્યાં બધા તમે જુઓ એટલી બધી વાસ આવતી કે તમે નીકળી જ ન શકો। ગેરંટી તમે આ ટાઈમે આવો ને હોય જ નહીં। આજે ફૂલ ક્લીન છે, દવાઈ છાંટી છે, 5 વર્ષથી હું ત્યાં રહું છું, આજે પહેલી વાર દવા છટાણી છે। જ્યોતિબેન રાજેશભાઈ રાયછાદા બોલું છું, મહિલા વોકેશનમાંથી। હા, અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમે વર્ષ દિવસથી ભાડું ભરીએ છીએ, અમને છાપરા, લેટ્રિન, બાથરૂમ, પાણીની સુવિધા કરી આપો। અમે કેટલા ટાઈમથી કહી છીએ પણ કરી આપતા નથી અમને। આપણે કાલાવ રોડ ઉપર ક્રિશ્ચન મોલની સામે મહિલા વોકેશન છીએ, અમે 18 લેડીઝ બેસીએ છીએ। અમારે છાપરા જોઈએ છે, લેટ્રિન, બાથરૂમ, પાણીની સુવિધા કાંઈ જ નથી। અમે 500 રૂપિયા મહિને ભાડું ભરીએ છીએ। અત્યારે વર્ષ દિવસમાં 2 જ મહિના અમે ધંધો કર્યો છે, વર્ષ દિવસથી ભાડું અમે એમ જ ભરીએ છીએ। અમને સુવિધા કરી આપતા જ નથી આ લોકો। અને 5 તારીખ પહેલાં અમે ન ભરીએ તો 6 તારીખે 600 લે, 7 તારીખે 700 લે, 10 તારીખ થઈ જાય ને તો 1000 રૂપિયા લે છે અમારી પાસેથી, અને અમને કાંઈ સુવિધા કરી આપતા નથી અમને। અમે કેટલી વાર રજૂઆત કરી, અમને એમ જ કહે છે ટૂંક સમયમાં કરી આપશું, ટૂંક સમયમાં કરી આપશું એમ કહે છે। અને છાપરાનું માપ લઈ ગયા ને એને 6 મહિના થઈ ગયા પણ કાંઈ કરી આપ્યા નથી અમને। આજે અમને કહેવામાં એમ જ આવ્યું ઇન્ટરિયામાં કે ટૂંક સમયમાં કરી આપશું તમને, એવું જવાબ આપે છે અમને। અને મહેરબાની કરી અમને વહેલા કરી શકીએ, કરી દે તો વધુ સારું એમ, અમારો ધંધો ચાલુ થઈ જાય। બંધ ધંધે અમે 500 રૂપિયા ભાડું ભરીએ છીએ અત્યારે। વોર્ડ નંબર 10ની અંદર મેયર આપના દ્વારે કાર્યક્રમની અંદર વોર્ડના 4 કોર્પોરેટરો હાજર હતા, તેમજ શહેર સંગઠનના પ્રમુખ મુકેશભાઈ દોશી પણ હાજર હતા। પદાધિકારીઓ તેમજ સંગઠનના તમામ કાર્યકર્તાઓ હાજર રહેલા હતા। વોર્ડ નંબર આમ જોઈએ તો વિકસિત વિસ્તાર છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન હોય તો ડીઆઈ પાઇપલાઇન છે, પાણીની પાઇપલાઇન છે, જે જૂની થઈ ગઈ હોય એની રજૂઆત છે, જે મંજૂરીમાં મૂકેલી છે, મંજૂર થઈ જશે ત્યારે આ કામ પણ રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 10ની અંદર શરૂ થઈ જશે। બીજા છે કચરાના પ્રશ્ન, તો કચરો એક વખત આપણે સાફ કરાવીએ છીએ તો એ પોઈન્ટ કાયમી પાછો બની જતો હોય છે, તો સ્વચ્છતા બાબતમાં રાજકોટની જનતા પણ આમાં સહભાગી બને। અને લગત જે પ્રશ્ન છે એ પ્રશ્નનું આજે 1 થી 9 વોર્ડની અંદર અધિકારી એ બધાને બોલાવી અને કેટલા પ્રશ્ન હજી પડતર રહ્યા છે અને કેટલાનું સોલ્યુશન થઈ ગયું છે તેની આજે મિટિંગ 4 વાગે રાજકોટ મહાનગરપાલિકાના ભવનની અંદર રાખવામાં આવેલ છે। તેની પ્રાથમિક સુવિધાને અમે ધ્યાનમાં લઈ અને ટેન્ડર પ્રક્રિયામાં મૂકી દીધું છે। હવે ટૂંક સમયની અંદર એને કંઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ પણ ટૂંક સમયની અંદર થઈ જશે। આમ જોઈએ તો ક્યાંક એવા વિસ્તાર હોય કે જ્યાં મોટરો મુકાતી હોય, એટલે સ્વાભાવિક છે કે જે છેલ્લે રહેતા હોય એને પાણીની ઘટ આવતી હોય, છતાં પણ ક્યાંય એવા વિસ્તાર છે કે જ્યાં પાણીનો ફોર્સ ઓછો આવે છે તો તે વોટર વર્કસ પણ શાખાની અંદર પણ લારીવાળાઓ
બગીચા પાસે અને રહેણાંકના વિસ્તારની અંદર પોતાના ખાણીપીણીની લારીઓ રાખે છે તેના માટે દબાણ શાખાની અંદર પણ સખતપણે રજૂઆત કરેલી છે કે આ પ્રશ્ન છે એ તાત્કાલિક ધોરણેનું નિવારણ થઈ જવું જોઈએ.